સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન બાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના મોટા ગજાના નેતાએ બળાપો ઠાલવતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું માંગ્યું છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસ દ્વારા શનિવારથી સમીક્ષા અભિયાન શરૂ કરાયું છે, જેમાં ઝોન વાઇઝ હારના કારણો પર મંથન કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે બળાપો ઠાલવતા કોંગ્રેસના નેતા ગૌરવ પંડ્યાએ કહ્યું કે આ સમીક્ષા અભિયાન નહીં પરંતુ બકરા શોધો અભિયાન છે. તેમણે પાર્ટીના ભવિષ્ય અંગે ગંભીર ટિપ્પણીઓ પણ કરી. પંડ્યાએ તો ત્યાં સુધી માંગ કરી કે હારની જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખે રાજીનામું આપી દેવું જોઈએ. આજે સવારે એક માહિતી મળી કે દક્ષિણ ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખોને આજે અમદાવાદ ખાતે હારના કારણોને વિશ્લેષણ માટે થઈને બોલાવવામાં આવ્યા છે અને એની સાથે એક પત્રક જોવામાં મને મળ્યું કે જે પત્રકમાં બિનહરીફ થયેલ ઉમેદવારોની વિગત માંગવામાં આવી છે અને છેલ્લા કોલમમાં એમ લખ્યું છે કે એ બિનહરીફ થયેલ ઉમેદવારની ભલામણ કોણે કરેલી, એટલે ભલામણ કરનાર બકરો શોધવાનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે. હકીકત એ છે કે આ તમામ જવાબદારી ગુજરાતમાં નામોશી ભરી પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સહિતનું આખું જ માળખું જેને આ જવાબદારી સોંપવામાં આવેલી હતી એ નિષ્ફળ ગયા છે અને એટલે એમણે પોતાનું પદ ખાલી કરવું જોઈએ. કોઈ પણ સમય વ્યતીત કર્યા વગર તાત્કાલિક રાજીનામું આપીને બીજા સંનિષ્ઠ આગેવાનોને આ જવાબદારી સોંપવામાં આવે તો જ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે. પ્રદેશ પ્રમુખ જો રાજીનામું ન આપે તો આપનું શું કહેવું છે? પ્રદેશ પ્રમુખ રાજીનામું ન આપે તો કોંગ્રેસ તેના પરિણામો ભોગવવાની તૈયારીમાં રહે. બીજું તો શું કરી શકીએ? આમાં તો કઈ આ તો લોકશાહી છે અને પાર્ટીએ નક્કી કરવાનું છે. પણ દિલ્હી રજૂઆત કરશો? દિલ્હી તો રજૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હારના કારણોની સમીક્ષા માટે વિસ્તૃત બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં દરેક ઝોનના હોદ્દેદારો સાથે મંથન ચાલી રહ્યું છે. શનિવારે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ હોદ્દેદારો બાદ રવિવારે ઉત્તર ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્રના હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કડક શબ્દોમાં કહ્યું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પણ કાર્યવાહી થશે. આ ચારેય ઝોનની સમીક્ષા કરવામાં આવશે. ચારેય ઝોનમાં જે મત મળ્યા છે એનું એનાલિસિસ પણ કરવામાં આવશે. જ્યાં પણ સંગઠનમાં ત્રુટિઓ રહી ગઈ, સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે. સંગઠનમાં પણ ફેરફાર થશે. સાથે સાથે અનેક જગ્યાએ જે ખોટી પ્રેક્ટિસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એને પણ ખુલ્લા પાડીશું. જે અધિકારીઓ, જે પોલીસ તંત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કર્યું છે એના પણ પુરાવા જ્યાં જ્યાં મળ્યા છે એની સામે પણ આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું ને એને જવાબ આપવો પડે એવી સ્થિતિમાં પણ લાવીશું. ઓવરઓલ આ સમીક્ષા બેઠક બાદ નવેસરથી દરેક જિલ્લામાં જઈ ઉમેદવારો સાથે, કાર્યકરો સાથે વિસ્તૃત સંવાદ કરવામાં આવશે અને 2027ના મિશન સાથે જમીન પરથી સંગઠનને મજબૂત કરી ફરીથી લોકો વચ્ચે જવાના કાર્યક્રમો સાથે કોંગ્રેસ પાર્ટીના અમારું નેતૃત્વ, કાર્યકરો આગળ વધશે. ઘણી જગ્યાએ અમારા જવાબદાર જે સંગઠનના હોદ્દેદારોની નિષ્ક્રિયતાની વાત પણ સામે આવી છે. એમણે જે વધારે સક્રિયતાથી કામ કરવું જોઈએ, વધારે કાળજી રાખવી જોઈએ, એમાં પણ ક્યાંક કચાશની કોઈ જગ્યાએથી રજૂઆતો આવી છે. એટલે બધી જ રીતે સંગઠનમાં જ્યાં કમીઓ રહી ગઈ છે એનો પણ અભ્યાસ કરીએ છીએ. અમારા આગેવાનો, કાર્યકરોની નિષ્ક્રિયતા બાબતે પણ ક્યાંક જે ફરિયાદો છે એની પણ સમીક્ષા કરીએ છીએ. પોલીસ અને પ્રશાસન દ્વારા જે એમની સત્તાનો દુરુપયોગ કરી લોકોને ડરાવવા દબાવવામાં આવ્યા છે એના પણ પુરાવાઓ સાથેની રજૂઆતો મેળવીએ છીએ. આવનારા દિવસોમાં મારા પ્રદેશના નેતૃત્વ, વરિષ્ઠ આગેવાનો સાથે પણ ચર્ચા થશે. દરેક જિલ્લામાં અમારા વરિષ્ઠ આગેવાનો જઈ ઉમેદવારો અને ત્યાંના કાર્યકરો, સંગઠન સાથે પણ હજુ વિસ્તૃત સમીક્ષા કરીશું અને આ મહિનાના અંત સુધી તમામ બાબતોને એ કરીને જ્યાં જવાબદાર સંગઠનની ફેરબદલ કરવાની હશે ત્યાં પણ કરવામાં આવશે. કોઈ એન્ટી પાર્ટી કામગીરી કરી હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.